બાંગ્લાદેશે વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો છે। ભારતમાં ટી20 વર્લ્ડ કપ બાંગ્લાદેશ નહીં રમે। બાંગ્લાદેશ સરકારે આ નિર્ણય કર્યો। બાંગ્લાદેશે ક્રિકેટ વર્લ્ડ કપ છોડવાનો નિર્ણય કર્યો છે। રાજકીય અશાંતિ વચ્ચે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો। ટીમ હવે મેદાન પર નહીં ઉતરે। ક્રિકેટ જગતમાં બાંગ્લાદેશના આ નિર્ણયથી ખળભળાટ મચી ગયો છે। બાંગ્લાદેશે ભારતમાં રમાનારી જે ટી20 મેચ છે, વર્લ્ડ કપ છે, એ રમવાનો ઇનકાર કર્યો હતો અને હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે એ આ મેચ બિલકુલ નહીં રમે। અને વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે। હિરેન, છેલ્લા કેટલાય સમયથી બંને વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી હતી, બાંગ્લાદેશ કહી રહ્યું હતું ભારતમાં અમે નહીં રમીએ, આઈસીસીએ પણ કહ્યું હતું કે રમવું પડશે ભારતમાં જ, અને હવે બાંગ્લાદેશ કહી રહ્યું છે કે અમે બિલકુલ વર્લ્ડ કપ ટી20 નહીં રમીએ। जो स्वाभाविक परिस्थिति है बांग्लादेश में जे प्रकार की परिस्थिति है छेल्ला 6 महीना करता वधु समय थी अने त्यानी राजकीय अस्थिरता तत्कालीन राष्ट्राध्यक्ष शेख हसीना त्यांथी अમને हटाववामां आवे छे अने तेओ भारत आवे छे। आ तमाम परिस्थिति वच्चे आ बंने देशों वच्चेना संबंधो छे एमां पण क्यांक तणाव भरी परिस्थिति जोवा त्यारथी मळी रही छे अने ए कारण पण होई शके छे के बांग्लादेशे भारतमां आ टी20 न रमवा माटेनो निर्णय कर्यो छे। भारतमां आ टी20 रमवा माटे बांग्लादेशनी टीम नहीं आवे। आ उपरांत हवे क्रिकेटमां आ मैदानमां आ टीम पोतानी नहीं उतारवानुं ए प्रकार पण बांग्लादेश सरकारे आ निर्णय कर्यो छे। એટલે સ્વાભાવિક રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટ બોર્ડ છે એને પણ પ્રયત્નો કર્યા હતા કે જે તે દેશમાં હોય પરંતુ ખેલદિલી રાખી અને રમતગમતમાં ટીમો ઉતારવી જોઈએ, પરંતુ આ તમામ બાબતો વચ્ચે બાંગ્લાદેશ સરકારે ટી20 ન રમવા માટેનો નિર્ણય કર્યો છે। ભારતમાં પણ તેઓ રમવા માટે નહીં આવે, એટલે ક્રિકેટ જગત માટે પણ આ મોટા અને મહત્વના સમાચાર